રાજકોટમાં સમૂહ લગ્નમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે। શહેરમાં એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં વર અને કન્યાઓ બંને તૈયાર થઈને ફેરા ફરવા માટે પહોંચી ગયા હતા અને સાથે તેઓના સગા સ્નેહીઓ પણ પહોંચી ગયા હતા, પરંતુ માંડવે પહોંચતા જ ખબર પડી કે આયોજકો તો ફરાર થઈ ગયા છે। 28 જેટલા યુગલો પ્રભુતામાં પગલાં પાડવાના હતા, પરંતુ આયોજક જ ફરાર થઈ જતા ભારે ચકચાર મચી હતી અને સાથે જ માંડવે પહોંચેલી કન્યાઓના આંખમાં પણ આંસુ જોવા મળી રહ્યા હતા। આયોજકો દ્વારા વર અને કન્યા બંને પક્ષેથી 15,000 થી લઈને 40,000 રૂપિયા જેટલી રકમ પણ વસૂલવામાં આવી હતી। લગ્નનો દિવસ પણ નક્કી થયો હતો અને વર અને કન્યાઓ જેવા પણ મંડપમાં પહોંચ્યા ત્યાં ચોંકી ઉઠ્યા હતા, કારણ કે સમૂહ લગ્નનું આયોજન કરનાર આયોજકો જ ફરાર થઈ ગયા હતા। રાજકોટ સહિત અન્ય ગામોમાંથી પણ નવયુગલો અહીં પ્રભુતામાં પગલાં પાડવા માટે આવ્યા હતા। મોટી સંખ્યામાં જાન લઈને જાનૈયાઓ પણ પહોંચ્યા હતા, પરંતુ જેવા જ માંડવે પહોંચ્યા કે તરત જ ખબર પડી કે અહીંયા કોઈ જાતની વ્યવસ્થા નથી, સમૂહ લગ્નના આયોજકો છે તે પણ ફરાર થઈ ગયા છે અને આવું સાંભળતા જ કન્યાઓ ચોધાર આંસુએ રડતી જોવા મળી હતી, તો સાથે જ ઉપસ્થિત લોકો પણ હેરાન પરેશાન થઈ ગયા હતા। કદાચ રાજકોટના ઇતિહાસમાં આવું પહેલી વખત બન્યું છે કે સમૂહ લગ્નનું આયોજન કરાયું હોય પરંતુ આયોજકો જ ફરાર થઈ ગયા હોય।